आयो शरण तिहारे, आयो शरण तिहारे, आयो शरण तिहारे। तार तार तू कैलाश के निवासी, कैलाश के निवासी। करुणा सिंधु खरा, गए शरण प्रभु तो मंगल भवन अमंगल हारी, द्रवहु सुत अजर बिहारी। राम चरण पंकज उर धरहु, लंका अचल राजु तुम्हें कर ऋषि पुलस्ती। जस विमल का तेहि ससी जनि हो कलंका। राम नाम आवा साधु रे पुरुष અરજી અમારી બધાની
હે જગ જનની માત ભવાની તારા શરણે લેજે માત ભવાની શરણે લેજે સમૂહ લગ્નની અંદર આપણે આયોજન કર્યું. એક બે વખત મોટા માણસ છે, આપણે એમને રિક્વેસ્ટ કરવી પડે જો તમારે તારીખ ન હોય તો, પણ એમને એડજસ્ટમેન્ટ કરી સેટલમેન્ટ કરી. મારા તો આશીર્વાદ સાધુ તરીકે લાગશે, પણ એ દીકરીઓ જે પરિણી બધા જયદીપભાઈ તમને આશીર્વાદ આપે. બાપુ અમારી જિંદગીમાં અમે એવી ભૂમિમાં ફરણી નગર એવું તમે સરસ મજાનું વૈકુંઠ જેવું કરી દીધું. એ બધાએ દીકરીઓ તમને ભાવથી તમને આશીર્વાદ આપે છે, જેમાં સંતોની પણ હાજરી હતી, દરેક સંતોની હાજરી હતી. બસ ભગવાન તમને કોઈ ખજાને ખોટ ન આવે, સદાય માટે તમને દીર્ઘાયુષ અને તંદુરસ્તી આપે એવું વ્યાસપીઠ તરફથી ભગવાનને વિનંતી કરું. આ પોથીજીને યાદ કરું કે જો ભગવાન રામ તમે બોલ્યા હોય કે મારું વાંગમય સ્વરૂપ પોથીજીમાં છે, મારો આત્મો જે છે પોથીમાં જે છે ભગવાન સત્ય સનાતન ધર્મ કી વ્યાસ ભગવાન કી આદ શક્તિ માત કી ઓમ નમઃ પાર્વતી પતય મહાદેવ. મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે યત્કૃપાતમહં વંદે શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે.
या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो સર્વપ્રથમ અહીંયાથી વ્યાસાસનને મારા વંદન, ત્યારબાદ વ્યાસાસનના અધિકારી વ્યાસાસન વિરાજી મને તમને બધાને અહીંથી સરસ મજાનો કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય પુનિત મહારાજના ચરણોમાં વંદન. અહીંયા સાજેદા મિત્રો, માતાઓ, બહેનો અને વડીલો તમામને મારા ખૂબ ખૂબ અહીંથી વંદન છે. અને તો કે કથા સાંભળીને બાપુ એ તો ભાઈની વસ્તુ છે. જાય ટળે મને મેલ ગળે નિર્મળ થાય દે. હરિરસ નામના ગ્રંથમાં ચારણમાં સાંભળીએ શ્રવણે. જો ભાઈમાં હોય તો આવું સાંભળવા મળે, ભાઈમાં હોય તો રામ નામ મળે. કારણ કે રામ નામની ઔષધિને ખરી ખંત છે ખાય, અંત પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. અને એમાં જો પૂજ્ય બાપુની કથા જ્યાં પણ હોય ત્યાં એક દિવસ ફરજિયાત હાજરી આપી. એનું કારણ છે કે બાપુએ તો મોટી વાત કરી દીધી છે કે પણ આ બધું જે કાંઈ છે ને બાપુ, લોક સાહિત્ય શું, કલાકાર શું, એ વાત બરોબર છે, પણ આવી ક્યાંક આવા માંડવા નખાણા હોય ને આવા સાધુના સંગમાં ઘડીક બેસી જાય છે બાપુ, ચાર્જિંગ થઈ જાય છે. બીજું કાંઈ નહીં, અહીં આવવાનું કારણ એક જ છે, કંઈ ચાર્જિંગ કરવા આવે. અને રામચરિતમાનસ તો એવો ગ્રંથ છે, હું કાયમ મારા કાર્યક્રમમાં બાપુ કહેતો હોઉં છું કે રામચરિતમાનસ છે ને કોઈ ગ્રંથ નહીં. રામચરિતમાનસને હું ગ્રંથ, આ ગ્રંથ એટલા માટે નહીં કે રામચરિતમાનસ છે ને દર્પણ છે. તમે જેવા છો એવા દેખાઈ આવો. રામચરિતમાનસની મારી પાસે હો ને રામાયણ કહી જાય ને, હે તમે કેવા છો, તમે રામચરિતમાનસને ખાલી ખોલે જુઓ. ભાઈ ભાઈને કેમ રહેવું, માં દીકરાને કેમ રહેવું, પુત્ર પિતાને કેમ રહેવું, દાસ અને સ્વામીને કેમ રહેવું, એની ક્યાં વાત કરો છો? રામચરિતમાનસ તો અહીંયા સુધીની સમજણ પાડે છે દુશ્મનને દુશ્મન હારે કેમ રહેવું, હે દુશ્મનને દુશ્મન હારે કેમ રહેવું. પણ રામચરિતમાનસ એક એવો ગ્રંથ, મને પ્રિય ગ્રંથ છે. બાપુએ કીધું એમ કે સનાતન જોકે એમાં બધા આવી જાય છે બાપુ, 18 વરણ આવી જાય સનાતનમાં. પછી તો આ બધું શું છે વાળા જ્યાં થાતા જાય પછી આની ઠાકર કરે. કારણ કે હાથી કે દંત કે ઘિલો ને भात भात के बकरी की खाल कुछ पानी भर पिलाएगी. अरे सागर की खाल अंग्रेज सिपाही लोग, हिरण की खाल जल्दी सती को मन भाई. कभी ये बहुत मजाની વાત કરી છે આ સતીની મહેતા કે હાથી કે દંત કે ઘિલો ને भात भात ને હાથીના દાંત ભાગી અને એમાંથી નથણી થાય. એમાં સર્વપ્રથમ અહીંયાથી વ્યાસાસનને મારા વંદન, ત્યારબાદ વ્યાસાસનના અધિકારી વ્યાસાસન વિરાજી મને તમને બધાને અહીંથી સરસ મજાનો કથાનું રસપાન કરાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય પુનિત મહારાજના ચરણોમાં વંદન. અહીંયા સાજેદા મિત્રો, માતાઓ, બહેનો અને વડીલો તમામને મારા ખૂબ ખૂબ અહીંથી વંદન છે. અને તો કે કથા સાંભળીને બાપુ એ તો ભાઈની વસ્તુ છે. જાય ટળે મને મેલ ગળે નિર્મળ થાય દે. હરિરસ નામના ગ્રંથમાં ચારણમાં જય હો રામ દેવકી, જય હો રામ દેવકી, અજમલ વેરા વતાન, અજમલ વેરા વતાન, હામે મનની. જય હો રામ દેવકી, જય હો રામ દેવકી, જય
ધરડી છે ધણી સાંભળે દેવળ દીઠે દખુદય ધરડી છે ધણી સાંભળે એ દેવળ દીઠે દખુદય દર્શન કરતા રામ પુણ્યના પ્રાશિત ધરડી છે ધણી સાંભળે દેવળ દીઠે દખુદય ધરડી છે ધણી સાંભળે એ દેવળ દીઠે દર્શન કરતા રામ સાધુ વેખ ને સંતાપે એને દીક છે રે રોમ સાધુ